રાજકોટના ધોરાજીના ગેલેક્સી ચોકથી જમનાવાડ સુધીનો સીસી રોડ માત્ર 15 દિવસમાં ખરાબ સ્થિતિમાં છે। રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે। રોડ બન્યાના માત્ર 15 દિવસમાં જ કાંકરીઓ જોવા મળતા કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી અને સરકાર તથા અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ આપી કે જો આ સીસી રોડ ફરીથી નહીં બનાવાય તો 18 માર્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મશીનરી લઈ રોડ ખોદી નાખાશે। સરકારને સરકારી અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું કે જો આ સિમેન્ટ રોડ ફરીથી બનાવવામાં નહીં આવે, બનાવેલો સિમેન્ટ રોડ ખોદીને ફરીથી રોડ બનાવવામાં નહીં આવે તો 18 તારીખે 18મી માર્ચે હું પોતે કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સાથે આ રોડ મશીનરી લઈ અને તોડી નાખવાનો છું, કાયદો હાથમાં લેવાનો છું અને સરકારમાં તાકાત હોય તો અમને આ કામ કરતા રોકી બતાવે।